वडोदरा शहर के दिवालीपुरा न्यायालय में आज नेशनल लोक अदालत का आयोजन हुआ था, जिसमें 25 साल पुराने एक केस का समाधान हुआ। दरअसल आज आयोजित हुए नेशनल लोक अदालत की शुरुआत दीप प्रागट्य कर करवाई गई थी। इस दौरान विशेष तौर पर मुख्य जिला और सत्र न्यायाधीश जेल वडोदरा, साथ ही जिला कानूनी सचिव विशाल गढ़वी और बड़ौदा बार एसोसिएशन के प्रमुख नलिन पटेल मौजूद रहे थे। इन्हीं की मौजूदगी में ये नेशनल लोक अदालत शुरू करवाई गई थी। इस नेशनल लोक अदालत के तहत 25 साल पुराना 2 भाइयों का केस, उसका समाधान हुआ। 1,50,00,000 और 61 लाख के केसों का सुखद समाधान यहाँ पर इस नेशनल लोक अदालत के तहत हुआ, जिसके तहत जिनके भी केस इस नेशनल लोक अदालत के तहत सॉल्व हुए, उनकी ओर से इस बात की खुशी जताई गई। आज 14 ડિસેમ્બરના રોજ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે। રાષ્ટ્રીય લોક અદાલત છે અને એમાં બીજા ઘણા બધા કેસો મૂકવામાં આવે છે। તમામ પ્રકારના સિવિલ છે, ક્રિમિનલ છે, મોટર એક્સિડન્ટ ક્લેમ છે અને સ્પેશિયલ પ્રી લિટિગેશન કેસો પણ મૂકવામાં આવેલા છે SBIના। આ લોક અદાલતમાં એક ખૂબ જ બહુ જૂનો કેસ કે જે 25 વર્ષથી એનું નિરાકરણ આવતું નહોતું, એવા કેસમાં પણ લગભગ 61 લાખની આજુબાજુનો એવોર્ડ થયો અને એમાં સુખદ સમાધાન થયું। આવા તો ઘણા કેસો છે। એક સિવિલ કેસમાં પણ 2 ભાઈઓની લડાઈ હતી અને એમાં 25 વર્ષ ઉપરાંતના કેસોમાં પણ જ્યારે આવા સમાધાન થતા હોય તો આવી લોક અદાલતો આવકાર્ય છે। કારણ કે તમામ પક્ષકારો જે આવતા હોય છે ઉમ્મીદ લઈને કે એમનો કેસ જલ્દી પતે, પરંતુ ઘણા કારણોસર એ કેસોમાં જલ્દી નિરાકરણ આવતું નથી અને આ લોક અદાલતના માધ્યમથી તમામને સંતોષ થાય એવી રીતે પોતાને મનને સંતોષ થાય એવા સુખદ સમાધાનો થઈ રહ્યા છે અને એ ક્રેડિટ ગોઝ ટુ અવર ડિસ્ટ્રિક્ટ જજ અને આ અમારી આખી જે લોક અદાલતને સફળ બનાવવા માટેની MS મોટર એક્સિડન્ટ ક્લેમના તમામ વકીલ મિત્રો છે, સિવિલ કેસોના જે ક્રિમિનલ કેસોના તમામ વકીલોને આ લોક અદાલતની સફળતાનો અમે શ્રેય આપીએ છીએ અને આવી લોક અદાલતોમાં તમામનો સાથ સહકાર મળી રહે એ માટે ફરીથી હું સૌ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરું। આજ રોજ 2024ની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે, જેમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા નીચે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી આપણે વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર નામદાર ચેરમેન શ્રી DLSA વડોદરા સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત આજે આપણે ખુલ્લી મૂકી છે અને આજ રોજ અમને જણાવતા હર્ષ થાય છે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જે મેટર્સ હોય છે કે જેમાં ખરા અર્થની અંદર લોકોને ન્યાય મળ્યો કહેવાય કે એ સમાધાનથી એમને ત્વરિત નાણાં મળે, તો એવી લગભગ સુધી ઘણી બધી મેટર્સ છેલ્લા આખા વર્ષની અંદર કહી શકીશ હું કે આ વર્ષે આપણે સૌથી વધારે મેટર્સ સમાધાન થવા જઈ રહી છે। મોટી 2 મેટરો કે જેમાં 1.5 કરોડ અને 65 લાખની અંદર ગો ડિજિટ કંપનીએ સમાધાન કરેલ છે, તે બદલ તેમના વિદ્વાન વકીલશ્રીઓને પણ શુભેચ્છા પાછું છું અને ખરા અર્થમાં લોકોનો વિજય અને લોકો માટેની આ લોક અદાલતમાં આપણે ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।